ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં આજે 234ની ભવ્ય રથયાત્રા શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે નીકળી છે। નારાયણ દેવ મંદિરથી પ્રસ્થાન કરેલી રથયાત્રામાં બાલકૃષ્ણ ભગવાન રથમાં બિરાજમાન થયા હતા। આ પ્રસંગે ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા કલાકારો મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ રથયાત્રામાં જોડાયા હતા। ઉપરાંત કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, નગરપાલિકા પ્રમુખ અને મોટી સંખ્યામાં ભાવિકોએ રથયાત્રામાં ભાગ લીધો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાં રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને સમગ્ર વાતાવરણ જય જગન્નાથના જયઘોષથી ભક્તિમય બની ગયું। મારું નામ ગણેશ ગોપાલ વિષ્ણુ પ્રસાદ જોશી। આજે શ્રી નારાયણ દેવ દાદાની 234મી રથયાત્રાનો નીકળી છે। કપડવંજમાં તમામ જગ્યાએ ફરી અને આજે એનું વિશેષ મહત્વ એ થયું કે આપણે ત્યાં ગુજરાતી ફિલ્મોના પ્રથમ પંક્તિના કલાકારો મલ્હાર ઠાકર અને પૂજા જોશી તેમજ ગુજરાતના જાણીતા પોડકાસ્ટર શ્રી જય થડેશ્વર પણ આમાં હાજરી આપી અને આ રથયાત્રાને ભવ્ય બનાવી છે અને સમગ્ર ભક્તજનોએ આજે પૂર્ણ ઉલ્લાસથી એ લોકોને પણ વધાવ્યા અને નારાયણદેવ દાદાના દર્શન કરી અને નગર ચર્ચામાં બધાને આશીર્વાદ આપી કુબેરજી મહાદેવમાં આરામ કરી અને પુનઃ આ રથયાત્રા નારાયણદેવ મંદિરમાં પરત થશે। આ 234 વર્ષથી એક ધારી ચાલતી આ પરંપરા છે અને એમાં સમગ્ર નગરજનોનો જે સાથ અને સહકાર મળે છે એ ખરેખર મંદિરના તમામ જે ટ્રસ્ટીઓ અને સેવકો છે એના તરફથી હું સર્વેનો આભાર વ્યક્ત કરું છું। અસ્તુ।